भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। શ્રીમદ ભાગવત મહાપુરાણ જે કલિયુગમાં કલ્પવૃક્ષ કહ્યું છે, જે કોઈ પણ મનવાંછિત ફલ હોય તે પણ આપે છે, અને જેને મુક્તિ જોઈએ તો મુક્તિ, ભક્તિ જોઈએ તો ભક્તિ, સર્વ કાંઈ સિદ્ધ થાય એવું આ ભાગવત મહાપુરાણ, જે હમણે જ દ્વાપરમાં કલિયુગ શરૂ થયો, પ્રભુ પધાર્યા અને કલિયુગના જીવો ઉપર વિશેષ કૃપા કરવા માટે પ્રગટ કરેલ છે. વેદવ્યાસજી રચિત ગીતા પ્રેસ ગોરખપુરના પુસ્તકમાં સંસ્કૃતમાં મૂળ ભાગવતનો ગુજરાતીમાં અનુવાદ, એનો પાઠ કરી રહ્યા છીએ. જેમાં ગઈકાલે પ્રસંગ આવ્યો હતો કે જેમાં દેવહૂતિજીને દુર્બળ શરીરમાં જોયા અને ગૃહસ્થાશ્રમના નિયમ પ્રમાણે એમનો જે મનોરથ છે એ પૂરો કરવા માટે આપ કરદમ મુનિએ આપના યોગ સિદ્ધિ બળથી એ બિંદુ સરોવરના ભીતરમાં એક અલૌકિક મહેલ પ્રગટ કરી દીધો અને કહ્યું કે તમે હવે આ મહેલમાં પ્રવેશ કરો. ત્યારે કહ્યું કે આવો દેહ, દુર્બળ દેહ, એ દેહથી કેવી રીતે સંસારના ભોગ હું ભોગવી શકીશ? ત્યારે કરદમજીએ કહ્યું કે તમે એક વખત પ્રવેશ કરો, પછી બધું થશે. અને ત્યારે દેવહૂતિજીએ પોતાના પતિની વાત માની લીધી અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં પ્રવેશ કર્યો. તે સમયે દેવહૂતિજીએ ઘણી મેલી સાડી પહેરેલી હતી. દેવહૂતિજીના માથાના વાળની જટા બની ગઈ હતી. શરીર પર મેલ જામી ગયો હતો તથા વક્ષસ્થળ કાંતિહીન થઈ ગયું હતું. પણ સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી દેવહૂતિજીએ એક આશ્ચર્ય ઉપજાવનારું દ્રશ્ય જોયું. તે બિંદુ સરોવરની ભીતરમાં એક મહેલ અને 1000 કન્યાઓને જોઈ. તે બધી કિશોર અવસ્થાની હતી અને તેમના શરીરોમાંથી કમળની ગંધ આવતી હતી. તે બધી જ સ્ત્રીઓ હાથ જોડીને કહેવા લાગી કે અમે તમારી દાસીઓ છીએ, અમને આજ્ઞા આપો, અમે તમારી શી સેવા કરીએ? ગઈકાલે પ્રસંગ અહીંયાથી અધૂરો હતો. હવે આગળ મૈત્રેયજી વિદુરજીને કહી રહ્યા છે આ કથા. ત્યારે તે કન્યાઓ દાસીઓએ ગંધ મિશ્રિત જલથી મનસ્વીની દેવહૂતિજીને સ્નાન કરાવ્યું તથા 2 નવા અને નિર્મલ વસ્ત્રો પહેરવા આપ્યા. પછી તેમણે ઘણા મૂલ્યવાન, ઘણા સુંદર અને તેજોમય આભૂષણો તથા પીવા માટે અમૃત તુલ્ય આસવ પ્રસ્તુત કર્યા. જ્યારે દેવહૂતિજીએ દર્પણમાં આપનું પ્રતિબિંબ જોયું
તો દેવહૂતિજીને ખબર પડી કે તેનું શરીર પણ નિર્મળ અને કાંતિમાન થઈ ગયું છે તથા મુખ સુંદર, દંતપંક્તિ, મનોહર ભવાં, પ્રેમ કટાક્ષમય નેત્રો અને શ્યામ કેશાવલીથી ઘણું જ સુંદર જણાઈ આવે છે. હે વિદુરજી, દેવહૂતિએ તે બિંદુ સરોવરની અંદર જ પ્રગટ થયેલા મહેલમાં જ પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ કર્યું કે તે વખતે જ દેવહૂતિજી બધી સહેલીઓ સહિત ત્યાં આવી ગયા. કે જ્યાં કરદમજી ઊભા હતા. તે જોઈને, તેમના યોગના પ્રભાવને જોઈને દેવહૂતિજીને ઘણું આશ્ચર્ય થયું. જ્યારે કરદમજીએ જોયું કે દેવહૂતિનું શરીર લગ્નકાલ પહેલા જેવું રૂપ હતું, એટલે કે લગ્ન થયા તે વખતે જેવું રૂપ હતું તેવું જ શોભા પામી રહ્યું છે. એટલે કે ઘણા બધા વર્ષો વીતી ગયા હશે આ સમય જે ગયો એમાં, એટલે આવું કહ્યું. ત્યારે તેમણે તેને ખૂબ પ્રેમપૂર્વક વિમાનમાં ચડાવી. તે વિમાનમાં નિવાસ કરીને તેમણે ઘણા સમય સુધી મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો કે જ્યાં સ્વર્ગલોકમાંથી શ્રી ગંગાજીના પડવાનો મંગલમય ધ્વનિ નિરંતર ગુંજતો રહે છે. તો આજે દર્શન કરાવે છે સુખદેવજી ભાગવતજીમાં. આ જે ગંગાજીના ગૌમુખમાંથી પ્રગટ થવું મનુષ્યનું દર્શન એ ત્યાં સુધી સીમિત છે ચર્મચક્ષુથી, પણ એ જે ગૌમુખીમાં જે ગંગાજી પ્રગટે છે એ મૂળ જ્યારે સ્વર્ગમાંથી જ્યાં પડે છે ને પછી ધરતીમાં સમય જઈને પછી આ ગૌમુખીમાંથી બહાર આવે છે, એ જે દર્શન છે એ અહીંયા કરાવ્યા, જે મનુષ્યથી સંભવ નથી. કેમ કે સ્વર્ગ લોકોમાંથી ગંગાજી પડી રહ્યા છે. આવા દર્શન એ વિમાનમાં જ્યારે મેરુ પર્વત એટલે હિમાલય એ તરફ જ્યારે આ વિહાર કરી રહ્યા હતા મેરુ પર્વતની ઘાટીઓમાં, ત્યારે સ્વર્ગલોકમાંથી શ્રી ગંગાજીના પડવાનો મંગલમય ધ્વનિ નિરંતર ગુંજતો રહે છે. ત્યાં સુધી આપ વિહાર કરી રહ્યા હતા. આ પ્રમાણે પ્રાણપ્રિયા દેવહૂતિની સાથે તેમણે એટલે કે કરદમજીએ અનેક દેવ ઉદ્યાનોમાં તથા માનસ સરોવરમાં વિહાર કર્યો. વિદુરજી, જેમણે ભગવાનના ભયહારી પવિત્ર ચરણ કમલોનો આશ્રય લીધો છે તેને માટે કઈ વસ્તુ દુર્લભ છે? પછી વિહાર કરીને પોતાના આશ્રમમાં આવી ગયા. પાછા આવી ગયા એટલે કે ગુજરાતના સિદ્ધપુરમાં કરદમજીનો આશ્રમ છે ત્યાં. કરદમજીએ હવે દેવહૂતિની સંતાન સુખની કામનાને પૂરી કરવા તેમના ગર્ભમાં તેજ સ્થાપિત કર્યું. તેનાથી દેવહૂતિને એક સાથે 9 કન્યાઓ પ્રગટી જન્મી. તે બધી સર્વાંગ સુંદર હતી. તેમના શરીરમાંથી લાલ કમળના જેવી સુગંધ નીકળતી હતી. હવે દેવહૂતિ જાણી ગયા કે લગ્ન પહેલા
કરદમ ઋષિ એટલે કે મારા પતિએ જે શરત કરી હતી તે મુજબ હવે મારા પતિદેવ સંન્યાસ આશ્રમ ગ્રહણ કરી અને વનમાં જવા ઈચ્છે છે. તેથી દુઃખી હૃદયે અતિ મધુર વાણીમાં ધીરે ધીરે પતિદેવને કહેવાનું શરૂ કર્યું. હે પતિદેવ, હજુ મારી 2 ઈચ્છા છે, તે પૂરી કરો એવી વિનંતી છે. હે બ્રહ્મન, પહેલી ઈચ્છા એ છે કે આ જે કન્યાઓ પ્રગટી તે માટે યોગ્ય વર શોધવા પડશે. અને બીજી ઈચ્છા છે કે તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ મરણ રૂપી શોકને દૂર કરવા માટે પણ એક પુત્ર મને પ્રાપ્ત થાય. એટલે જે શરત કરી હતી કરદમજીએ કે પુત્ર પ્રાપ્ત, સંતાન પ્રાપ્તિ, પુત્રની પણ સંતાન પ્રાપ્તિ થઈ જશે પછી હું મારા સંન્યાસને ધર્મને સ્વીકારી લઈશ. તો કરદમજીને તે વખતે દેવહૂતિજીએ જે સંમતિ આપી હતી, મૂક સંમતિ, એનો અર્થ જ એવો હતો બીજી કોઈ કન્યા હા ના પાડે, આવી રીતે લગ્ન ના કરે, એ તો છેક સુધી સાથ માગે. પણ આ તો અધવચ્ચે છોડીને જવાનું કહે છે. એટલે કે જેવા સંતાનની પ્રાપ્તિ થાય એ વખતે પછી એ બસ ચાલ્યા જાય. એટલે તો ચિંતા થઈ કે હવે આ એમના મુખ ઉપર દેખાય છે કે ચાલ્યા જવાનું થશે, તો શંકા છે. તો જે નવપુત્રી છે એમનું જે લૌકિક છે એના માટેની વિનંતી અને પુત્ર માટેની વિનંતીમાં જે વચન છે દેવહૂતિજીના કેટલા અલૌકિક છે. એટલે કે આપના હૃદયમાં પણ વૈરાગ્ય છુપાયેલો હતો કે આપ પણ એવું જ ઈચ્છતા હતા કે અમારા પતિદેવ કરદમ મુનિ જ્યારે વૈરાગ્યવાન થઈ અને અમને ત્યાગ કરીને ચાલ્યા જાય તો પછી હું પણ પછી ભોગ તો ભોગવવાની નથી, સતી છે, પતિ વગર તો બીજી કોઈ પુરુષની પરની કામના કરે એ પણ મહાપાપ છે. એ સમયમાં તો પરશુરામની માતાજીનો અનુભવ દાખલો બધાને ખબર છે. એટલે હવે એમનામાં જે વૈરાગ્ય છે છુપાયેલો એ આ જ છે કે એમના ગયા પછી હું પણ જન્મ મરણથી મુક્ત થવા માટે પ્રયત્ન કરીશ. એ પ્રયત્ન માટે પુત્ર જોઈશે એવો સામર્થ્યવાન. કેમ કે આપ સામર્થ્યવાન છો, આપ વૈરાગ્યવાન છો, તો જો પુત્ર મને પ્રાપ્ત થાય તો એ પણ વૈરાગ્યવાન હશે, એ પણ સામર્થ્યવાન હશે. આવો ભાવ છે. એ ખબર નથી કે સાક્ષાત વિષ્ણુ ભગવાન આપ જ પધારવાના છે. એ બધી વાત તો બિંદુ સરોવરમાં પ્રગટ થઈને આપે કરદમજીને કહી હતી, તેનાથી આ અજાણ છે. પણ ભાવ જુઓ, પતિદેવનું સામર્થ્ય, પતિદેવનું વૈરાગ્ય અગાઉથી જ જાણી ગયેલા છે. અને હવે પોતાને પણ સતી છે, હવેનું જીવન કેવી રીતે જીવવું? હવે એ તો જે કામનાઓ છે એ તો છે જ, વાસનાઓ છે એ તો છે જ, તો પછી એનાથી મુક્ત ન થવું તો મારું જીવતર ભ્રષ્ટ થઈ જાય. કારણ કે સંગ એવો રંગ, જેનો સંગ લાગે એવો રંગ લાગે. તો કરદમજીના સંગનો આ પ્રભાવ છે. એટલે માગી રહ્યા છે. કેવું વાક્ય છે આપનું, અદ્ભુત અલૌકિક. કહે છે કે બીજી ઈચ્છા એ છે કે તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ મરણ રૂપી શોકને દૂર કરવા માટે પણ એક પુત્ર મને પ્રાપ્ત થાય. અલૌકિક વિનંતી છે આપની આ બીજી. હે નાથ, અત્યાર સુધી પ્રભુથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક જ ગયો છે. જેવી રીતે પરીક્ષિતે પણ આ જ શબ્દો કહ્યા હતા. એ સુરદાસજીએ બહુ અદ્ભુત, ભાગવતજીમાં સુરદાસજીનું જે વર્ણન છે, કેમ કે આપ પણ પરબ્રહ્મ સમાન છો, આપનું પણ પ્રાગટ્ય ગોવર્ધનનાથજીના મુખારવિંદમાંથી છે.
આપ અલગ પડી જાઓ છો, આપ સાધારણ વૈષ્ણવ જેવા નથી દેખાતા અને આપનામાં આગળ શ્રી લગાડે છે. જ્યારે પણ કંઈ આપની વાર્તા પ્રસંગ જે ગોકુલનાથજીએ વર્ણન કરી છે સુરદાસજીની, એમાં એકલા એવા સુરદાસજી છે કે જેમની આગળ આપે શ્રી લગાડ્યું છે. બાકી કશામાં કોઈ પણ પરમાનંદજી હોય, કુંભનદાસજી હોય, કૃષ્ણદાસ અધિકારીજી હોય, આ ત્રણ સખા, ચોથા તો સુરદાસજી, પછી ચતુર્ભુજદાસજી હોય, શીત સ્વામીજી હોય, ગોવિંદ સ્વામીજી હોય, નંદદાસજી હોય, આગળ શ્રી નથી લગાડ્યું. એક મર્યાદા રાખી છે કે મહાપ્રભુજી અને આપના આત્મજ ગુસાઈજી અને આપના બાળકો એમના માટે આગળ શ્રી, પણ અહીંયા પણ સુરદાસજી માટે શ્રી. તો સુરદાસજી બહુ જ ગૂઢ રહસ્યમય પ્રાગટ્ય છે. નેત્ર ન હોવા, પણ નેત્રના ચિહ્નો પણ ન હોવા, તો ગોલોકથી જ આપે કેટલું બધું આપનું દ્રઢ મનોબળ પ્રગટ કરી દીધું છે. તો આપે જે વર્ણન કર્યું છે પરીક્ષિત રાજાના હૃદયના ભાવોનું, એમાં આપે આ જ કહ્યું છે. એ પદ આવી ગયા છે આપણે ભાગવતજી જ્યારે લીધું સુરદાસજી રચિત. અલૌકિક છે ખરેખર. એ દર્શન તો સુખદેવજીએ પણ નથી કરાવ્યા, કેમ કે મર્યાદા હતી સમયની, ને એમાં તો કરાવી જ ના શકે ને. સુખદેવજી પાસે તો આયા, વિનંતી કરી અને સીધું ભાગવતનું 7 દિવસમાં પારાયણ કરવાનું હતું, સપ્તાહ જ હતી. તો ત્યારે એમાં કહ્યું છે સુરદાસજીએ કે પરીક્ષિતજીને પણ આ જ ભાવ થયો હતો જ્યારે એ ગંગાજી કિનારે આવ્યા. તો જે વાક્ય અત્યારે પસ્તાવો થઈ રહ્યો છે આટલા ભોગ ભોગવ્યા પછી પણ, એવો જ પસ્તાવો પરીક્ષિત રાજાને પણ થયો હતો. કયો? તો કહે છે કે હે નાથ, દેવહૂતિજી એમના પતિને કહે છે, હે નાથ, અત્યાર સુધી પ્રભુથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક જ ગયો. તમારા પરમ પ્રભાવને નહીં જાણવાને કારણે જ મેં ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો. પણ હવે મારો તમારામાં જે અનુરાગ થયો છે તે સંસાર ભયને દૂર કરનારો થાય તેવું માગું છું. એટલે અનુરાગ થવો એ સંતોમાં, એને ઉત્તમ તો કહ્યું છે, પણ એ સંતોમાં અનુરાગ થયા પછી એ સંત પાસે કોઈ ભોગ માગે તો એ ઉત્તમ નથી કહ્યું. કેમ કે સૌ નાશ થશે. અત્યારે જે ભાવ છે દેવહૂતિજીને આવો છે કે સૌ નાશ થશે. આ બધું જ જેટલું બધું છે આવશે આગળ, શું શું પ્રગટ કર્યું છે એમના માટે કે જેને કોઈ મૂકી ના શકે, એટલું બધું છે. એમાં ડૂબેલો જ રહે જીવ, મરી જાય ત્યાં સુધી, એટલું બધું ઐશ્વર્ય આવશે આગળ વર્ણન. પણ આ દેવહૂતિજીને ખબર પડી ગઈ, કેમ કે એ પણ એવા છે. સૌ નાશ થશે, પછી ત્રાસ થશે, એક દાડો શ્વાસો શ્વાસ જશે, શ્વાસે શ્વાસે હરિ ભજવાનું જન્મીને છે મેળવવાનું. આટલી વિચાર, આટલો બીજ ભક્તિનું હતું, એટલે હવે એમને આવો ભાવ થયો. કે આ બધું આપણા પુષ્ટિ માર્ગ જે છે, મર્યાદા માર્ગમાં આ બધું લાગુ પડે છે. જેને પણ તમે માનતા હો, જેને પણ તમે ભજતા હો, પણ જો લૌકિક હશે એ બધું તો નાશ થશે. પણ પુષ્ટિ માર્ગમાં જેમને ભ્રમ સંબંધ થયો છે એમને આ બધા સિદ્ધાંતો લાગુ નથી પડતા. જે દેવહૂતિજી હવે પોતાના પતિને કહે છે કે મારે મોક્ષ માટે, પુષ્ટિ માર્ગમાં તો ગોવર્ધનનાથજીની પ્રાપ્તિ એ જ મોક્ષ છે. મોક્ષથી એટલું બધું અધિક કહ્યું છે. એ બધું સર્વોત્તમજીમાં ગઈકાલે આવી ગયું, હજી આવશે, અને આજથી જ શરૂ થયું સર્વોત્તમ સ્તોત્ર, જે મૂળ ગોકુલનાથજીએ વ્રજ ભાષામાં ગુસાઈજીના ભાવો પ્રગટ કર્યા છે, પહેલેથી શરૂ થયું. એમાં આપણે શરૂઆતમાં જ કહી દીધું કે જે પણ કોઈને પુષ્ટિ માર્ગીય જીવોને એવો સંદેહ નહીં રાખવો જોઈએ કે ધન પ્રાપ્તિ કરાય, પછી લગ્ન માટે સ્ત્રી પ્રાપ્તિ કરાય, અને ત્રીજું પરલોકમાં માટે પ્રાપ્તિ માટે અભિલાષા કરાય. આવો પ્રશ્ન પુષ્ટિ માર્ગીય જીવોએ નહીં રાખવો જોઈએ. પછી ગોકુલનાથજીએ સ્વયં કહ્યું કે હા, પુષ્ટિ માર્ગીય જીવોને ધનની જરૂર છે, જરૂરથી મળવું જોઈએ ધન, અને એ પણ શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું ધ્યાન કરવાથી મળી જશે. અને એ એવું મળશે
કે જે ક્યારેય પણ આ પાત્રતા પ્રમાણે મળશે. જેવી પાત્રતા નારાયણદાસ ભાટ હતા, પાત્રતા નહોતી તો એમને એમનું પ્રમાણમાં આપ્યું મહાપ્રભુજીએ, વધારે હશે તો તારો બગાડ થઈ જશે, તું વિષય ભોગવતો થઈ જઈશ, પર સ્ત્રી ગમન કરતો થઈ જઈશ, તું વિષ્યાગમન કરતો થઈ જઈશ, તું પાપ કરતો થઈ જઈશ અને છેવટે તારે નરકમાં જવું પડશે. એટલે હું તને દ્રવ્યનું દર્શન કરાવી લઈશ બ્રહ્માંડ ઘાટ ઉપર, પણ તને દ્રવ્ય પ્રાપ્ત નહીં થવા દઉં. એનો અર્થ એવો થયો કે ધન પ્રાપ્તિમાં જેની પાસે ધન અધિક નથી તો એના બે કારણ છે. એક તો એનામાં પાત્રતા નથી, એ અથવા તો એ પૂર્વજન્મમાં જે પણ હતો ત્યારે જ એણે ઈચ્છેલું કે દ્રવ્ય એ તો અનર્થનું કારણ છે, અનર્થ કરાવનારું છે. એટલે દ્રવ્ય સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ જંખે સુખ સીમા. જેટલું ઓછું એટલું અંદરનો વૈભવ વધારે, એટલું ભજન ધ્યાન વધારે લાગે, ભજનનો રંગ આવે રે, માયા જો દૂર જાવે રે, સાચા બાબાની ટળે ઉપાધિ, હૈયે થાય નિરાત, લક્ષ્ય સધાતું એક જ ધારું, આડી તેડી નહીં વાત. એટલે બે પ્રકારના હોય છે જે ધન નથી ઈચ્છતા. એક તો ઈચ્છતા નથી એવું નહીં, પણ એમને જોઈએ છે પણ નથી આપતા મહાપ્રભુજી, કેમ કે એમનો નરકમાં ગમન ન થઈ જાય. અને બીજાને તો સ્વયં પોતાને એવો દ્રઢ મનોબળ છે. કુંભનદાસજીની પાસે આવ્યા તો કે ના લઈ જાઓ પાછું, સુરદાસજીને અકબરે કહ્યું કે કંઈક તો કે ના મારે કંઈ ના જોઈએ, એમ કરીને વાત છે. પણ ગોકુલનાથજીએ જે આજે સર્વોત્તમજીના સ્તોત્રમાં શરૂઆત થઈ એમાં સ્પષ્ટ કહી દીધું કે પુષ્ટિ માર્ગીય જીવોને ધન વગર તો નહીં ચાલે, જરૂર માગજો, પણ તમે સીધું ધન મળશે ને તો એ તમને ભોગમાં ડૂબાડનારું હશે, એ તમારા ઘરમાં આદિવ્યાધિ ઉપાધિ લાવનારું હશે. ત્યાં તો શબ્દ પણ લખ્યો છે કે ધન તો તમને રાજદ્વાર ઉઠાવી લેશે, એટલે કે કોર્ટ કચેરીમાં બરબાદ કરાવનારું હશે, તમને ભોગોમાં લઈ જનારું હશે. એમ કરીને ધનનો પણ અનર્થ આપે પ્રગટ કર્યો આજે સર્વોત્તમ સ્તોત્રમાં. અને સાથે સાથે કહ્યું કે જો શ્રી ગુસાઈજીના ચરણ કમળનું ચિંતન કરી અને પછી જે પ્રાપ્ત થશે એ તમને ગુરુના સેવામાં વિનિયોગ કરાવનારું હશે, ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરાવનારું હશે અને વૈષ્ણવો માટે વિનિયોગ કરાવનારું હશે. પછી ગોકુલનાથજી છે ને, આપની ટેવ હતી, આપનું એક આ બધા જાણે છે કે બ્રાહ્મણો માટે બહુ હતું એમને, જેટલા બ્રાહ્મણો આવે એમને આ પાપ કરે એટલે રહેવાય નહીં તો એ બોલી ગયા. અને ગૌ અને બ્રાહ્મણો માટે પણ વિનિયોગ કરાવનારું હશે. પણ પુષ્ટિ માર્ગમાં બ્રાહ્મણોને વિનિયોગનું નથી આવતું. એ તો ગોકુલનાથજીનો સ્વયં સ્વભાવ છે કે આપના પૂરતો મર્યાદિત છે. આપણા માર્ગમાં ગુસાઈજીએ જ કહી દીધું હતું પ્રસંગમાં, પેલા વિરક્તે કહ્યું કે મારે એક બ્રાહ્મણને ભોજન કરાવવું છે, તો ગુસાઈજી જાણી ગયા કે અત્યારે આ વિનંતી, મારી આજ્ઞા, એનો પડઘો બધા વૈષ્ણવો ઉપર પડશે. પછી તો વૈષ્ણવો પણ વૈષ્ણવને લેવડાવવાનું મૂકીને બ્રાહ્મણો શોધતા ફરશે. અને બ્રાહ્મણો દૈવી નથી એટલે એમને લેવડાવવાનો પુષ્ટિ માર્ગમાં મહિમા નથી. એટલે જ આપે જે આજ્ઞા કરી ત્યારે જ આ સ્પષ્ટ કરી દીધું કે હે વૈષ્ણવ, તારે કોઈ બ્રાહ્મણને લેવડાવવું છે, એવો બ્રાહ્મણ કે જે નિષ્કિંચન હોય, કોઈ વ્યસની ના હોય, તો પછી તું એક કામ કર, તું એક નામધારી વૈષ્ણવને પણ લેવડાવીશ ને તો 100 બ્રાહ્મણ બરાબર ગણાશે. એમ કરીને એક નામ પામેલો બ્રાહ્મણ, દૈવી નથી, લીલાનો જીવ નથી કદાચ, તો પણ એનો મહિમા 100 લક્ષણવાળો બ્રાહ્મણ હોય, સર્વસંપન્ન, એના બરાબર કહી દીધું. આ છે વાત કે જે ગુસાઈજીએ સ્પષ્ટતા કરી છે એટલે કરવી પડી મારે કે આજે સર્વોત્તમજીમાં કહ્યું છે ગોકુલનાથજીએ કે બ્રાહ્મણ અને ગૌ, તો ગૌ બરાબર છે, પણ એમાંય કહ્યું જ્યારે ગૌ પેલી મરી ગઈ, દુકાળ પડ્યો, અનાજ લાવ્યા, એમાં મુખ નાખ્યું, દુર્બળ હતી, ખેંચવા ગયા અનાજમાંથી, દેહ છૂટી ગયો, ત્યારે પણ કહ્યું કે તમે જ્યાં હોય ત્યાં લેવડાવી લો પ્રસાદ. હવે તો ગાયો રહી નથી આપણા અમદાવાદ શહેરોમાં, જરૂરી છે અત્યારે, કારણ કે બહુ દુઃખી થતી હતી, જે તે લોકો નાખતા હતા અઠવાડો, બહુ સારું થયું. પણ કહેવાનો મતલબ કે ગાયને પાતળ લેવડાવી લો, જે હજી પણ ગામડાઓમાં ગાયો હોય તો, પણ ગાયને પાળવાનો બી આગ્રહ ન રાખો. એનું બી પરિણામ કેવું આવ્યું હતું, ગૌ હત્યા સુધી પાપના માથા પર આવી ગયેલું. એટલા માટે તો આ બે વસ્તુ આજે શ્રી ગોકુલનાથજીએ કહી છે એને આપણે સ્કીપ કરવાની છે. પણ પછી જે કહ્યું છે કે અલૌકિક સામર્થ્ય એ પણ શ્રી ગુસાઈજીના ચરણ કમલનું સ્મરણ કરવાથી મળશે. કયું તો કે અલૌકિક દેહ, અલૌકિક ઇન્દ્રિયો અને ઠાકોરજી સાથે વિહાર, આ બધું જ આજથી શરૂ થયું સર્વોત્તમ સ્તોત્રમાં. એટલે આપણામાં આ બધું આવી રીતે છોડવાનું નથી, કારણ કે આપણને તો પૂર્ણ પુરુષોત્તમ પતિ તરીકે મળ્યા છે, જ્યારે આ તો કરદમ મુનિ તો એક લૌકિક મુનિ ગણાય. આ
પૂર્ણ પુરુષોત્તમનો અંશ બી ના ગણાય. લૌકિક જેટલા પણ ઋષિ મુનિઓ છે જેમણે આ પ્રગટ કર્યું છે, શાસ્ત્રો પ્રગટ કર્યા છે, એ બધાને લૌકિક કહ્યા છે શ્રી ગોકુલનાથજીએ. એટલે આમને જો આવી રીતે કહે છે કે મારે આ જે છે આમ કે અત્યાર સુધી વિમુખ રહી અને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે એ તો નિરર્થક ગયો. તમારા પરમ પ્રભાવને નહીં જાણવાને કારણે જ મેં ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો. પણ હવે તમારામાં જે અનુરાગ થયો છે તે હવે મને સંસાર ભયને દૂર કરાવનારો થાય એવું માગું છું. અજ્ઞાનને લીધે અસત્પુરુષો સાથે કરેલો સંગ એ સંસારના બંધનનું કારણ બને છે. જો સત્પુરુષો સાથે સંગ કરવામાં આવે તો તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરાવનારો બને છે. એટલે આપણને તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પુષ્ટિ માર્ગના લોકો માટે કહું છું, મર્યાદા લોકો માટે તો ભગવાનના નામનું સ્મરણ અને ભગવાનની કથા જે આપણે આ ભાગવતજી શરૂ થઈ ગયા, હજી તો વર્ષો સુધી ચાલશે, બસ એનું સ્મરણ અને શ્રવણ કરવાનું છે. મર્યાદા માર્ગીઓ માટે બીજો કોઈ ઓપ્શન નથી. પુષ્ટિ માર્ગ માટે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું શરણ છે. એ એમના બાળકોની પાસે જઈ વિનંતી કરવાથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સંબંધ મળે તો, અને બ્રહ્મ સંબંધ એ જ લઈ શકે છે, એ જ વિનંતી કરી શકે છે કે જે લીલામાં હતા. અન્યથા એમના ઘરમાં જ ચાર બીજા હોય પણ એ ચારને એ વૈષ્ણવ પ્રયત્ન કરીને મથીને થાકી જાય પણ એ ન આવે તો પ્રયત્ન નહીં કરવો જોઈએ. કેમ? તો કે એ લોકો લીલાના નથી. નામ પમાવડી લો, નામ પમાડાવડી લેશો તો એમને લૌકિક ગતિ નહીં થાય, પણ બ્રહ્મ સંબંધ માટે બહુ આગ્રહ કરશો થશે પણ નહીં. તો આ ભાગવતજીનો રહેલો અધૂરો પ્રસંગ હવે જે વિનંતી કરી છે, પછી કરદમ મુનિ શું એમને સુંદર વધાઈ આપે છે કે તમારા કુખે તો સાક્ષાત ભગવાન કપિલ, અને એ તમારા જન્મ મરણનું દુઃખનું નિવારણ કરશે. એ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કરુણાસાગર કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો. વલ્લભ ગણિક મહારાજ.